નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર। તેલુગુ સંઘ નવસારી દ્વારા તેલુગુ પ્રીમિયર લીગ 4ની શરૂઆત કરવામાં આવી। આ શરૂઆત થઈ હતી રવિવારે 28મી જાન્યુઆરીએ સવારે 8 વાગે અને મુખ્ય મહેમાન તરીકે રાકેશભાઈ દેસાઈ અને આરસી પટેલ બંને ધારાસભ્યો ઉદ્ઘાટન સમયે હાજર રહ્યા હતા અને એમના દ્વારા આ તેલુગુ પ્રીમિયર લીગ 4ની શરૂઆત કરવામાં આવી હતી અને આ 8 ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી। તેલુગુ સમાજ દ્વારા પ્રતિવર્ષે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે યોજાતી આ ટુર્નામેન્ટની અંદર ભાઈચારો અને એકતા અને અખંડિતતા બની રહે એ ભાવનાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને જેની અંદર બંને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। એમના દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ હતી। કુકેરી ગામે વૃદ્ધાને દવા આપવાના બહાને ગઠિયો અંદાજે 2.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ કુકેરી ગામે જૂના પટેલ ફળિયામાં રમણબેન નારણભાઈ પરમાર કે જેઓ 80 વર્ષના છે અને જેમના પગની અંદર ગૂંઠણમાં દુખાવો છે, જેથી કરી અને એક ગઠિયો એમનું ઘર પૂછતો આવ્યો હતો અને એને રેકી કરી હોય તે મુજબ એમના ઘરે આવી એમને જણાવે છે કે તમારા ગૂંઠણની અંદર જે દુખાવો છે, મારી પાસે દવા છે, હું તમને સારું કરી આપીશ એમ કહી એમની પોતરી ત્યાં હાજરમાં હતી, એની પાસે પાણી પીવા માટે માંગ્યું અને જેવી પોતરી પાણી લેવા માટે અંદર જાય છે કે ગઠિયો જે ખરો એ રમણબેનના ગળામાં 2.5 તોલાની જે સોનાની ચેન હતી તોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને એણે તમામ વિગતો મેળવી લીધી હતી કે રમણબેન કરીને વૃદ્ધા રહે છે અને રમણબેનના ગૂંઠણની અંદર દુખાવો થાય છે। એ રીતે રેકી કરીને આવેલા ગઠિયાએ પોતાનું કાસબ અજમાવ્યું અને 2.5 તોલાની સોનાની ચેન ગળામાંથી જૂટવી અને ત્યાંથી ફરાર થઈ ગયો। નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાના નેજા હેઠળ શક્તિ વંદના કાર્યક્રમનું આજરોજ આયોજન કરાયું। કમલમ ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું હતું અને જેની અંદર આ કાર્યશાળામાં નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાની આગેવાનીમાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ શહેર મહિલા મોરચા સખી મંડળ અને એનજીઓ ચલાવતા જે બહેનો છે એમને એકત્રિત કરવામાં આવ્યા હતા અને આગામી 2024ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેના ભાગરૂપે જે કાર્યશાળાનું આયોજન કરાયું હતું એ કાર્યશાળાની અંદર બહેનોએ કઈ રીતે પોતાની કામગીરી ભજવવાની છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શીતલબેન સોની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તો ભૂરાભાઈ શાહે પણ એમને સંબોધ્યા હતા। જલાલપોર તાલુકાના વેસમા ગામ મુકામે આવેલ ક્રિકેટ મેદાન ઉપર માજી તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ દ્વારા વેસમા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ 4નું સફળ આયોજન કરાયું। ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે અને વેસમા ગામ પણ સારા ક્રિકેટરો બહાર આવે તેવી આશાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ટુર્નામેન્ટના અંતે એસકે બ્રધર્સ 11 અને સિયા ટેક્સટાઇલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જેમાં સિયા ટેક્સટાઇલ 11 વિજેતા બની હતી અને જેમાં મેન ઓફ ધ મેચ અને સિરીઝનું ઇનામ રોનક ડિમ્બરને આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેમાનો દ્વારા વિજેતાઓને તેમજ રનર્સઅપને ટ્રોફી પણ આપવામાં આવી હતી અને સાથે રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર। તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। देश की बात फाउंडेशन द्वारा 75वां प्रजासत्ताक दिवस निमित्ते एक दिया शहीदों के नाम नामनो कार्यक्रम योजायो। भारतने आज़ादी अपावनार लाखों लोकोने याद करवा अने श्रद्धांजलि आपवा माटे देश की बात फाउंडेशन द्वारा 75वां गणतंत्र दिवस 26 जान्युआरी 2024 रोज सांजे 7:30 कलाके विजलपुर पोलीस चौकी खाते आवेल कि जे विठ्ठल मंदिरनी बाजुमां छे त्यां नवसारी खाते एक दिया शहीदों के नाम नामनो कार्यक्रम योजवामां आव्यो हतो। आ प्रसंगे देश की बात फाउंडेशनना राव साहेब भीमराव
પાટીલે જણાવેલ કે ભારતની આઝાદીની અંદર પૂર્વજોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે અને લાખો લોકોએ બલિદાન આપ્યું છે ને ત્યારે આજે ભારતમાં માનવતા, ભાઈચારા અને રાષ્ટ્રીય એકતા જ્યારે ખતરામાં મુકાય છે ત્યારે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી પ્રજ્વલિત કરવાની આશાથી સકારાત્મક રાષ્ટ્રવાદ જગાડવા માટે એક દીવો સળગાવી અને એમને યાદ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. ઇટાળવા તળાવના બ્યુટિફિકેશનને લઈને શા માટે બાજુના આવેલા ખેતરોના માલિકોએ પાલિકા પ્રમુખને આપવી પડી અરજી? જુઓ વિશેષ અહેવાલ અમારા નવસારી લાઈવ ઉપર. નવસારીની અંદર ફરી એકવાર રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો. જૂના થાણા સામે જે ચાણક્ય એપાર્ટમેન્ટ આવ્યું છે, એટલે કે કોર્ટ જે પરિસર છે, કોર્ટ પરિસરની સામે આવેલ જે ચાણક્ય એપાર્ટમેન્ટ છે, મુખ્ય માર્ગની ઉપરથી બે આંખલાઓ જોડે લડી રહ્યા હતા અને એક કપલ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ લડતા આંખલાઓએ એક કપલ દંપતીને પછાડ્યા હતા અને જેના કારણે તેમને ઈજાઓ પહોંચી હતી અને ઈજા પહોંચવાના કારણે એમને સારવાર લેવાની ફરજ પડી હતી. મુખ્ય મુદ્દો એ છે કે રખડતા ઢોરનો આતંક દિવસે દિવસે વધતો જાય છે અને ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા કોઈ પ્રકારની કાર્યવાહી ન કરતી હોય એવી ઘટનાઓ વારંવાર બનતી થાય છે અને જેના કારણે લઈ અને આમ જનતા જે ખરી એ બિચારી હેરાન પરેશાન થાય છે. અને એવા જ આ દંપતીને આજે કે જેઓ વૃદ્ધ હતા અને પોતાની બાઇક પર ત્યાંથી સવાર થઈ રહ્યા હતા, એમણે આ રખડતા ઢોરનો આતંકનો સામનો કરવો પડ્યો હતો. નવસારી લાઈવ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે જે નહેરના રોટેશનને લઈ અને સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેના કારણે લઈ અને નહેરનું પાણી અટકાવવામાં આવ્યું હતું અને જેથી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા 2 ટાઈમ જે પાણી અપાતું હતું એમાંથી 1 ટાઈમ પાણી આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને જે પુનઃ પાછું 15મી જાન્યુઆરીથી કાર્યરત થશે એવી વાતો થઈ હતી. આજે જ્યારે 29મી જાન્યુઆરી થઈ ત્યારે અમે સ્થળ તપાસ કરવા માટે ગયા હતા તો જે મોગાર જતા રોડ ઉપર, પ્રતાપપુર મોગાર જતા રોડ ઉપર નહેર છે, નહેરની અંદર પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. જોકે ખૂબ જ મલિન પાણી હતું અને અમે પહેલાં પણ બતાવ્યું હતું કે પાણી તો આવશે પણ ગંદકી જે છે, ગંદકી કેટલી છે અમે બતાવી હતી અને જેના સંદર્ભે આજે અમે ત્યાં ગયા હતા તો પાણી મલિન દેખાતું હતું. ત્યારબાદ દુધિયા તળાવ ખાતે પણ અમે તપાસ કરવા માટે ગયા હતા તો દુધિયા તળાવની અંદર પણ પાણીની આવક થવાની શરૂઆત થઈ ચૂકી છે. તો હવે જોવાનું એ રહ્યું કે નવસારી વિજલપુર નગરપાલિકા ફરી 2 વખત પાણી આપવાની શરૂઆત ક્યારે કરશે અને પાણી અંદર હવે જીવાતો અને કચરો આવશે કે નહીં તે પણ જોવાનું રહ્યું. વાંસદા તાલુકાના ભારત સેવા શ્રમ સંઘ ગંગાપુર સંચાલિત શ્રીમય MP કાપડિયા વિદ્યા મંદિર ગંગાપુર ખાતે સ્માર્ટ ક્લાસના હોલમાં પરીક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધો સંવાદ કાર્યક્રમ જોડાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 10, 12 અને વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો, આચાર્ય મણિલાલ પટેલ, ડાયરેક્ટર કિશોરભાઈ પટેલ તેમજ ભાવેશભાઈ પટેલ જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓએ પૂછેલા વિવિધ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા તેમજ વિચારની આપ-લે કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં નિહાળ્યો હતો. આ માર્ગદર્શન મેળવ્યું હતું. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. આદિમ જૂથના લોકોને માત્ર 23 આવાસો આપવામાં આવ્યા. જનમન કાર્યક્રમમાં આવાસો આપવાની વાત પોકળ નીકળી. વાંસદા તાલુકાના કોંગ્રેસ દ્વારા આવાસો માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. વાંસદા તાલુકાના આદિમ જૂથના લોકોની સાથે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ, તાલુકા વિકસિત અધિકારી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જનમન કાર્યક્રમ હેઠળ વાંસદા તાલુકાના આદિમ જૂથના લોકોને આવાસ આપવાની વાત પોકળ નીકળતા જ વાંસદા તાલુકાના પંચાયતી કચેરીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોબાળો કરી આસિસ્ટન્ટ DTOને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્યએ જણાવ્યું હતું કે આદિમ જૂથના લોકોને આવાસ માટે ધરણા પ્રદર્શન કરીશું. જનમન કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા આદિમ જૂથના લોકો સાથે આવાસમાં આપવાની વાત કરી પોકળ નીકળી. આજે આવેદનપત્ર આપ્યા બાદ અઠવાડિયામાં જો નિરાકરણ નહીં મળશે તો ધારણા પ્રદર્શન કરીશું. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજભાઈએ જણાવ્યું હતું કે આદિમ જૂથના લોકો સાથે ભાજપ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. વાંસદા તાલુકાના માત્ર 23 આવાસો આદિમ જૂથના લોકોને આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના જુદા જુદા ગામો, આદિમ જાતિના યુવાનો તથા કાર્યકર્તા કોંગ્રેસના હાજર રહ્યા હતા.
માનપુર હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ. બાળકોના સ્વર્ગીય વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રયત્નશીલ પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મણિપુરમાં ડોક્ટર મનીષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના શ્રેષ્ઠ આદર્શ વિદ્યાર્થી ધોરણ 10 અને 12માં બોર્ડ પરીક્ષામાં 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરેલ તથા વિષયવાર સૌથી વધારે ગુણ મેળવેલ બાળકો અને વર્ષ દરમિયાન થતી અભ્યાસી પ્રવૃત્તિમાં તાલુકા, જિલ્લા અને રાજ્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ બાળકોને મેડલ, મોમેન્ટ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન નવાજવામાં આવ્યા હતા. શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ શ્રી હરિલાલ ગોવિંદજી આમલ્ય કોમ્પ્લેક્સ રણછોડદાસ ગાયવાલા રંગભવન આશાનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ભાગવત સપ્તાહના આયોજનની અંદર સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલની સાથે મહેશભાઈ રૂપારેલિયા સૌરસ ખમણનાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમણે પણ આજે કથાનું રસપાન કર્યું હતું અને સાથે જ જો વાત કરવામાં આવે તો ત્યાં ઉપસ્થિત પરમ પૂજ્ય કથાકાર દ્વારા જે સંગીતમય શૈલીની અંદર ભાગવતનું રસપાન કરવામાં આવી રહ્યું છે તે સાંભળી ધન્યતા અનુભવી હતી. નવસારીમાં બહુચર્ચિત પદ્માવતી ફિનેક્સ નિધિના આજરોજ આરોપી નંબર 5, 6 અને 7ના જામીન મંજૂર કરાયા. 6/1/2024ના રોજ પદ્માવતી ફિનેક્સ નિધિ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર કલ્પેશ કોઠારી તેમજ અન્ય 6 વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક FIR નોંધાઈ હતી અને GPID એક્ટ 3 તેમજ IPC સેક્શન 406, 409, 506(2) અને 120 મુજબનો ગુનો નોંધાયો હતો અને જેમાં FIRમાં આરોપી નંબર 5 તરીકે જીતેન્દ્ર મણિલાલ પટેલ, 6 તરીકે વિશાલ જીતેન્દ્ર પટેલ અને 7 તરીકે વિરલભાઈ જીતેન્દ્ર પટેલ નાઓની આરોપી તરીકે અટક કરવામાં આવી હતી અને ત્યારબાદ એડવોકેટ દીપક ગુપ્તા અને યશ પટેલ મારફતે સુરતના પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં રજૂઆત કરતા એમને આજરોજ જમાનત આપવામાં આવી છે અને જામીન પર એમને મુક્ત કરવામાં આવ્યા છે. हर दिवस एक पर्व है, चलिए मिलकर एक पर्व मनाएं. जिन्होंने हमें दिया जीवन, उनके लिए एक दिवस मनाएं. 14 फरवरी मातृ पितृ पूजन दिवस. भूलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं. मातृदेवो भव, पितृदेवो भव. We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृदेवो भव, पितृदेवो भव. સુરત ખાતે હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ઘરે જતી વેળા અકસ્માતમાં વોર્ડ બોયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જે વિગતો પ્રાપ્ત થઈ છે તે મુજબ સિયાદા પ્રધાનપાડા ખાતે રહેતા અને સુરત સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા રાકેશ ધનજીભાઈ પટેલ ઉંમર વર્ષ 43 કે જેઓ સોમવારે સવારે 10 વાગ્યાના અરસામાં ચીખલીથી સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ21 AP 1081 લઈ પ્રધાનપાડા જઈ રહ્યા હતા. દરમિયાન સાદકપોર ભવાની ફળિયા પાસે ચીખલીથી ખુડવેલ તરફ જતા રોડ ઉપર સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ એક મારુતિ સુઝુકી સિલેરિયો GJ15 CG 5224ના ચાલક રજનીકાંત રમણભાઈ પટેલની ટક્કર એમને લાગતા એમને પગમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે પ્રથમ ચીખલી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તબીબોએ એમને મૃત જાહેર કર્યા હતા અને આ અંગે ફરિયાદ નોંધાતા વધુ તપાસ PSI HS પટેલ કરી રહ્યા છે. સમરોલી ગામે મોટરસાયકલની ચેન ઉતરી જતા કાલાખાડીના ગન્નારામાં પટકાતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાવની વિગતો પોલીસ પાસેથી જે પ્રાપ્ત થાય છે તે મુજબ કે ચીખલી તાલુકાના મલવાડા નવાનગર ખાતે રહેતા મુકેશભાઈ કિશોરભાઈ હળપતિ કે જેમની ઉંમર 26 વર્ષ છે, રાત્રિના 9:15 વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ લઈને ચીખલીથી મલવાડા જઈ રહ્યા હતા. તે દરમિયાન મુકેશભાઈની જે મોટરસાયકલ હતી એની જે ચેન ખરી એ આકસ્મિક રીતે ઉતરી જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સર્વે રોડ પર સ્થિત અનમોલ ચિકન સેન્ટર પાસે એઓ ગટરમાં ખાબકાયા હતા અને છાતીના ભાગે અને માથાના ભાગે એમને ઈજાઓ થઈ હતી. 108 મારફતે એમને ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વલસાડ કસ્તુરબા ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમનું મૃત્યુ નિપજતા આ અંગેની ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ PSI HS પટેલ કરી રહ્યા છે.
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 93%, તો સાંજ દરમિયાન 35% રહેવા પામ્યું હતું. પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ 0.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. ગઈકાલ રાતની જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રે ખૂબ જ ધુમ્મસભર્યું વાતાવરણ હતું અને જેના કારણે થઈ અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો હતો. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.